જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું મિક્સ સબ્જી, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે છે ને મેં 250 જેટલી કુબી કટિંગ કરીને લઈ લીધી છે, ઝીણી આવી, અને એક ટામેટું લીધું કટિંગ કરેલું, લીલી ડુંગળી 2 લીધી કટિંગ કરેલી, 2 ગાજર લીધા કટિંગ કરેલા, અને આપણે પાપડી લીધી છે, એક બટાકું લીધું કટિંગ કરેલું, અને આ લીલું લસણ છે, અને આપણે રવૈયા લીધા છે 3 જેટલા, અને આપણે લીલા મરચાં લીધા છે, અને આ લાલ લીલા મરચાં લીધા છે કટિંગ કરી, અને આ શિમલા મરચાં લીધા છે કટિંગ કરીને, આપણે ડુંગળી લીધી એક સૂકી કટિંગ કરીને, આપણે વટાણા લીધા છે થોડા, અને આપણે વાલોળના જે દાણા આવે તે લીધા છે, અને આ તુવેરના દાણા, અને આપણે ફુલાવર લીધું છે, આપણે લીલા ધાણા લીધા છે કટિંગ કરેલા, અને આદુ લસણ મરચાંની પીસ તૈયાર કરીને લઈ લીધી છે, અને આપણે કઢી પત્તા લીધા છે, અને 2 તમાલપત્ર, અને આપણે પાણી લીધું છે શાકમાં વેડવા માટે. તો એ માટે આપણે વઘાર કરી લઈશું. તે માટે પહેલાં મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે 3 મોટા ચમચા તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જાય તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. અડધી ચમચી જીરું એડ કરીશું. જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. તેમાં આપણે કઢી પત્તા એડ કરીશું. 2 તમાલપત્ર એડ કરીશું. આદુ લસણ મરચાંની પીસ એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. આપણા જે આદુ લસણ મરચાંની પીસ છે તે દાજી ના જાય તે માટે. તો આપણે આદુ લસણ મરચાંની પીસ શેકાઈને તૈયાર થઈ જશે. તેમાં આપણે હવે શાકભાજી એડ કરી દઈશું. આપણે બધા જ શાકભાજીને એડ કરી દેવાના છે. આપણે આવી રીતે એક એક કરીને બધા શાકભાજીને એડ કરી દઈશું કઢાઈની અંદર. હવે આપણે બધા શાકભાજીને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. વઘારની અંદર આપણે બરોબર મિક્સ કરશું કે આપણા શાકભાજી છે તે સારી રીતે મિક્સ જાય તે માટે. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ નાખીશું. મીઠું એડ કરવાથી આપણા શાકભાજી છે તે જલ્દી ચડી જાય તે માટે. તેને પણ આપણે મીઠાને પણ સારી રીતે શાકભાજીની અંદર મિક્સ કરી લઈશું. આપણે શાકભાજીને ઢક્કન ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તો આપણી 5 મિનિટ થઈ જતી અને આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ. શાકભાજીને આપણે એકદમ હલાવી દઈશું ચમચાની મદદથી. આપણે 5 મિનિટ સુધી થવા દઈશું કે આપણું શાકભાજીમાં કચાશ ના રહે તે માટે. તેની અંદર આપણે ફુલાવર એડ કરીશું. ફુલાવર આપણે મોરથી નાખવાનું નથી. જો આપણે મોરથી નાખશું તો આપણું ફુલાવર છે તે ગળી જાય તે માટે આપણે રવૈયાને પણ પાછળથી એડ કરીશું. ફુલાવર ને આ રવૈયા છે તે આપણે મોરથી નાખીશું તો હવે ગળીને લૂંદો થઈ જાય તે માટે આપણે મોરથી નાખવાનું નથી. તેને આપણે ચેડથી એડ કરીશું. તેને પણ આપણે શાકભાજીની અંદર બરાબર મિક્સ કરી લઈશું. તેમાં આપણે કુબી એડ કરીશું કટિંગ કરેલી. કોબીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું.
એમાં આપણે મસાલા કરી લઈશું. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી મરચું એડ કરીશું, 1 ચમચી તીખું અને 1 ચમચી મોળું. બધા મસાલાને આપણે બરોબર મિક્સ કરી લઈશું. આપણે બરોબર મિક્સ કરશું કે આપણા મસાલા છે તે શાકભાજીની અંદર સારી રીતે લાગી જાય તે માટે. આપણા મસાલા મિક્સ થઈ જતા હવે આપણે તેને છે ને ઢક્કન ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તો આપણી 5 મિનિટ થઈ જતી એટલે આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ. તેની અંદર આપણે 1 વાડકી જેટલું પાણી એડ કરીશું. પાણી આપણે શાકભાજી ચડે એટલું જ એડ કરો, વધારે એડ કરશું નહીં. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેને પણ આપણે ઢક્કન ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ પર. તો આપણી 5 થી 7 મિનિટ થઈ જતી ને આપણે જોઈ લઈએ કે આપણી શાકભાજી ચડી જશે કે નહીં. તો જો આપણે હાથની મદદથી દબાઈએ તેવું શાકભાજી આપણું ચડીને તૈયાર થઈ જશે. તેની અંદર આપણે ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી આપણો શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તેની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું શાકભાજીની અંદર. લીલા ધાણા એડ કરવાથી આપણો શાકનો ટેસ્ટ બહુ મસ્ત અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તો જો આપણું મિક્સ સબ્જી બનીને એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર બનીને તૈયાર થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. તો તમે મારી રેસીપી ઉપર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે નવી નવી રેસીપી અમે લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.